જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. જો ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં આપણે અત્યાર સુધીમાં 2 લેક્ચરો તમારા માટે અપલોડ કરી દીધેલા છે. જે પ્રથમ લેક્ચર આપણે જોઈ ગયા એની અંદર મેં તમને ગુજરાતના ઇતિહાસને શીખવા માટેની એક હિન્ટ આપી દીધી છે કે ગુજરાતના ઇતિહાસને કઈ રીતે શીખવો જોઈએ. અને બીજા લેક્ચરની અંદર આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંકળાયેલા જેટલા પણ અગત્યના મહત્ત્વના ફેક્ટ હતા એ મેં તમને નોંધ કરાવી દીધા, એની ઇન્ફોર્મેશન આપી દીધી. આશા રાખું છું કે તમે બંને લેક્ચરોને વ્યવસ્થિત રીતે જોઈ લીધા હશે. જો ન જોયા હોય તો એને એક વખત ખાસ જોઈ લ્યો. હવે આ લેક્ચરની અંદર આપણે 3 જ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે અને એ મુદ્દા છે મૌર્ય કાળ દરમિયાન ગુજરાત, શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાત અને ગુપ્ત કાળ દરમિયાન ગુજરાત. આવો હવે વિશેષ કોઈ ચર્ચા આપણે નહીં કરીએ અને શરૂ કરીએ આજનો લેક્ચર. તો જેવું ગુજરાતની અંદરથી સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન થાય કે તરત જ ગુજરાતનો ઇતિહાસ મળતો બંધ થઈ જાય, ગુજરાતનો ઇતિહાસ જે મિસિંગ થઈ જાય છે. ભારતનો ઇતિહાસ કન્ટિન્યુ આગળ વધે છે. ભારતની અંદર જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન થઈ જાય કે તરત જ ભારતની અંદર આર્ય લોકો આવે છે, વૈદિક કાળ ચાલુ થાય, વૈદિક કાળના પતન પછી ઉત્તર વૈદિક કાળ ચાલુ થાય, ઉત્તર વૈદિક કાળ પછી 16 મહાજનપદોનું અસ્તિત્વ આવે, બૌદ્ધ ધર્મ આવે, જૈન ધર્મ આવે. ટૂંકમાં કહું તો સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી ભારતનો ઇતિહાસ કન્ટિન્યુ આગળ વધે છે. જ્યારે ગુજરાતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી આગળ વધતો બંધ થઈ જાય. એટલે જો તમે ગુજરાતનો ઇતિહાસ શીખતા હોય વ્યવસ્થિત રીતે તો તમારે પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિ ભણવી પડે અને સિંધુ ખીણની સંસ્કૃતિ પછી તરત જ ગુજરાતનો ઇતિહાસ મળતો ક્યારથી એક્ટિવ થાય તો કે જ્યારે ભારતની અંદર મૌર્ય વંશના શાસકોનું શાસન ચાલુ થાય ને ત્યારે ગુજરાતનો ઇતિહાસ મળતો એક્ટિવ થાય. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછીનો જે તમારે મુદ્દો ભણવાનો થાય એ મુદ્દો છે તમારો મૌર્ય કાળ દરમિયાન ગુજરાત. ટાઇટલ આપી દેજો, મૌર્ય કાળ દરમિયાન ગુજરાત. ચંદ્રગુપ્ત મૌર્ય નામનો એક વ્યક્તિ આવે છે જે મગધની અંદર નંદ વંશના શાસકોનું શાસન ચાલુ હતું અને નંદ વંશનો જે રાજા રાજ કરતો હતો એ રાજાનું નામ હતું ધનાનંદ. એ ધનાનંદની ચંદ્રગુપ્ત મૌર્ય હત્યા કરી નાખે છે અને મગધની અંદર મૌર્ય વંશની સ્થાપના છે પોતે ચાલુ કરે છે. થોડીક બેઝિક બાબતો હું તમને ક્લિયર કરાવી દઉં પછી આપણે ભણવાનું ચાલુ કરીએ. આ મગધ છે, મગધની અંદર ધનાનંદ બેઠો હતો. ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદની હત્યા કરી નાખી અને સમગ્ર ભારત ઉપર પોતાનું સામ્રાજ્ય છે ફેલાવી દીધું. ભારતની અંદર તો ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય હતું જ, ભારતની બહાર છેક અફઘાનિસ્તાન સુધી પહોંચ્યો હતો. અને આમ ઉત્તર ભારતની વાત કરીએ તો ચાઇના સુધી ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન છે ફેલાવ્યું હતું. તમને ખ્યાલ છે કે અફઘાનિસ્તાનની અંદર સેલ્યુકસ નિકોટરને હરાવી નાખ્યો હતો. બહુ વિશાળ સામ્રાજ્ય છે એ ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના કબજાની અંદર લઈ લે છે. ધનાનંદને હરાવી સામ્રાજ્યનો વિસ્તાર પણ બહુ મોટો કરે છે. તો આવડા મોટા સામ્રાજ્યને હેન્ડલ કરવું તો પોસિબલ નથી. આવડા મોટા સામ્રાજ્યને એક જ જગ્યાએથી તો હેન્ડલ ન કરી શકાય. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય શું કરે છે તો કે મગધની અંદર બેસી અને જુદા જુદા વિસ્તારોની અંદર પોતાના માણસો ગોઠવી દે અને માણસોને ઓળખવામાં આવે છે સુબા તરીકે. જે તે વિસ્તાર સુબાને સોંપવામાં આવેલો હોય, સુબો એ વિસ્તારનું ધ્યાન રાખતો હોય અને એ વિસ્તારની ઇન્ફોર્મેશન છે રાજાને છે આપે રાખતો હોય. અને હા, એક બીજી વાત હું તમને સ્પષ્ટ કરી દઉં, મૌર્ય કાળ ભારતના સંદર્ભમાં તો બહુ વિશાળ છે પણ હું ભારતના સંદર્ભમાં નહીં ભણાવી, નહીંતર ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકના મુદ્દામાં જ લેક્ચર પૂરો થઈ જાય. હું તમને મૌર્ય કાળ દરમિયાન ગુજરાતમાં જેટલી ઘટનાઓ ઘટે છે ને એ જ મુદ્દાની ચર્ચા કરવાનો છું, એ જ મુદ્દા ઉપર ડિસ્કસ કરવાનો છું. એટલે પહેલો જ મુદ્દો નોટ કરજો, જો તમે લખતા હોય તો લખો. ઓકે, કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હોય કે જે મૌર્ય વંશના પ્રથમ શાસક છે ત્યારે એ પોતાના સુબા પુષ્યગુપ્ત વૈશ્યને સૌરાષ્ટ્રની અંદર મોકલે છે કે જા તું સૌરાષ્ટ્રનું ધ્યાન રાખ. ચંદ્રગુપ્ત મૌર્ય મગધની અંદર બેઠો છે અને મગધની અંદર બેસી એમણે પોતાના સુબા તરીકે સૌરાષ્ટ્રની અંદર કોને મોકલ્યો છે તો કે પુષ્યગુપ્ત વૈશ્યને. બસ આટલી ઇન્ફોર્મેશન રાખો.
પરીક્ષાની અંદર પ્રશ્ન તમને જસ્ટ આટલો જ પૂછાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો ગુજરાતની અંદર આવવાવાળો સૂબો કોણ હતો? તો તમારો જવાબ ક્લિયર કટ હોવો જોઈએ, પુષ્યગુપ્ત વેશ્ય. ધ્યાન રાખજો, પુષ્યમિત્ર શૃંગ નહીં. આગળ ઇતિહાસની અંદર પુષ્યમિત્ર શૃંગ પણ આવે છે કે જેમણે મૌર્ય વંશનું પતન કર્યું હતું. મૌર્ય શાસક અંતિમ શાસક બૃહદત્થની હત્યા કરી, મૌર્ય વંશનું પતન કર્યું હતું અને શૃંગ વંશની સ્થાપના કરી હતી. તો એ જે હતો ને એ પુષ્યમિત્ર શૃંગ હતો. આ જે છે ને એ પુષ્યગુપ્ત વેશ્ય છે. બંને અલગ અલગ છે, બંનેની અંદર થોડોક ડિફરન્ટ છે, જરીક જોજો. એટલે મગધનો રાજા કોણ બન્યો? ચંદ્રગુપ્ત મૌર્ય બન્યો. ચંદ્રગુપ્ત મૌર્યે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોને ગોઠવો? તો કે પુષ્યગુપ્ત વેશ્યને ગોઠવો. અને આ પુષ્યગુપ્ત વેશ્ય છે એ એક કામ કરે છે. એક કામ તમારે ધ્યાનમાં રાખવાનું, બસ બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી. કે જૂનાગઢની અંદરથી એક નદી પ્રવાહિત થાય. જો કે જૂનાગઢમાં ઘણી બધી નદીઓ છે, એમાંની એક નદી એટલે સ્વર્ણસિક્તા નદી. સ્વર્ણરેખા નદી પણ છે, પણ સ્વર્ણરેખા નહીં, સ્વર્ણરેખાના કિનારે ભવનાથ આવેલું છે. એ જ જગ્યાએથી કૃષ્ણના બહેન સુભદ્રાનું અર્જુને અપહરણ કર્યું હતું, પણ એ અલગ મેટર છે. એ સ્વર્ણરેખા નદી છે અને આપણે વાત કરી રહ્યા છે સ્વર્ણસિક્તા નદીની. આ સ્વર્ણસિક્તા નદીને જ સોનરેખ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંયા નોંધ કરેલું છે મેં, તમે જોઈ લેજો એને. તો જૂનાગઢની અંદરથી આવી સ્વર્ણસિક્તા નામની નદી પ્રવાહિત થતી હતી અને સ્વર્ણસિક્તા નદીની ઉપર પુષ્યગુપ્ત વેશ્યે એક બંધ બનાવી અને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ એક જ ફેક્ટ યાદ રાખવાનો છે કે સુદર્શન તળાવનું નિર્માણ કોણીએ કરાવેલું છે? ચંદ્રગુપ્ત મૌર્યના સૌરાષ્ટ્રના સૂબા પુષ્યગુપ્ત વેશ્યે. ઘણી બધી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાયેલો છે. વધારે કોઈ ઇન્ફોર્મેશન યાદ નથી રાખવાની. હવે જોઈએ, આગળ ડિસ્કસ કરીએ કે આ ઇન્ફોર્મેશન આપણને મળે ક્યાંથી, કે આવી રીતે ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો પુષ્યગુપ્ત આવ્યો હતો અને એમણે સ્વર્ણસિક્તા નદી ઉપર સુદર્શન તળાવ બનાવ્યું. આ ઇન્ફોર્મેશન મળે ક્યાંથી? તો જૂનાગઢની અંદર 3 વ્યક્તિના શિલાલેખ આવેલા છે ગિરનાર પર્વતની તળેટીમાં. એક રુદ્રદામન પહેલાનો છે, એક અશોકનો છે, એક સ્કંદગુપ્તનો છે. એમાં રુદ્રદામન પહેલાના અને અશોકના આ બંનેના શિલાલેખમાં આ ઇન્ફોર્મેશન સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવેલી છે. ચલો રેડી, ક્લિયર? તો ચંદ્રગુપ્ત જ્યારે ભારતની અંદર શાસન ચલાવતો હોય ત્યારે એના સમયમાં આવી એકાદી ઘટના ગુજરાતની અંદર ઘટે છે. બાકી કોઈ માહિતી આપણને પ્રાપ્ત નથી થતી. મેં તમને પહેલાંય કીધું, ફરી એક વખત કહી દઉં કે ભારતના ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય વિશાળ છે, પણ હું ભારતનો ઇતિહાસ નથી ભણાવતો, હું ગુજરાત ભણાવું છું. એટલે ગુજરાતને ધ્યાનમાં રાખીને જ હું ફેક્ટ ભણાવવાનો છું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એક વસ્તુ યાદ રહી ગઈ, સ્વર્ણસિક્તા નદી, પુષ્યગુપ્ત વેશ્ય, બંધ બનાવ્યો, સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું અને એ ઇન્ફોર્મેશન આપણને ક્યાંથી મળી આટલા યાદ રહી ગયો. હવે બને કંઈક એવું કે મગધની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ થાય. ચંદ્રગુપ્ત મૌર્ય એના દીકરાને ગાદી સોંપી શ્રવણ બેલગોળાની અંદર વયો જાય અને ત્યાં સંલેખના વિધિ દ્વારા, એટલે ખાધા પીધા વગર એમણો શ્રવણ બેલગોળાની અંદર મળી જાય. મગધની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય જે એના દીકરાને ગાદી સોંપીને ગયો હતો ને એ દીકરાનું નામ શું હતું? તો કે દીકરાનું નામ હતું બિંદુસાર. જો કે ભારતના ઇતિહાસમાં આગળ બિંબિસાર આવેલો છે, બિંબિસાર નહીં, આ હતો એ બિંદુસાર છે. પણ બિંદુસારના સમયની અંદર ગુજરાતમાં કોઈ એવી ઇફેક્ટિવ ઘટના ઘટી હશે, નહીં ઘટી હોય, એની કોઈ ઇન્ફોર્મેશન નથી. એટલે ભણવાનો થતો જ નથી, એમ સમજી લ્યો ને. ક્લિયર મુદ્દો? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે ઘટના ઘટી મેં તમને લખાવી, પણ બિંદુસારના સમયમાં એવી સ્પષ્ટ રીતે કહી શકાય એવી કોઈ ઘટના ઘટી હોય એના એવિડન્સ આપણને પ્રાપ્ત નથી થતા. હવે કહાની આગળ વધારીએ કે મગધની અંદર બિંદુસાર વયો ગયો અને બિંદુસાર પછી એનો દીકરો દેવનામ પ્રિય પ્રિયદર્શી મગધાધિરાજ શાસન ઉપર આવે છે અશોક, સમ્રાટ અશોક. અને અશોકના સમયની અંદર વળી પાછી ગુજરાતની અંદર 2-3 ઘટનાઓ ઘટે છે. એ હું તમને વ્યવસ્થિત ક્લિયર કરાવી દઉં. જોઈએ એની અંદર ઇન્ફોર્મેશન કે જ્યારે મગધની અંદર અશોકનું સામ્રાજ્ય છે એ ચાલુ હોય, મગધની અંદર અશોક બેઠો હોય, ત્યારે અશોકનો સૌરાષ્ટ્રનો સૂબો કોણ હોય છે? તો કે ત્યારે અશોકનો સૌરાષ્ટ્રનો સૂબો તુસ્ફાક હોય છે. બરાબર? મગધની અંદર જ્યારે અશોકનું શાસન આવે છે ત્યારે સૂબા તરીકે તુસ્ફાકને બેસાડે છે. એવું કહેવાય છે, એવું લખેલું જોવા મળે છે કે અશોકે
તુસ્ફાક નામના એક રાજાને હરાવ્યો હશે. આ તુસ્ફાક છે ને એ ભારતીય નામ નથી, આ એક ગ્રીક નામ છે. એટલે વિદ્વાનો એવું માને છે કે તુસ્ફાક છે એ ગ્રીક રાજા હતો. અશોક એની ઉપર આક્રમણ કર્યું, અશોક એને હરાવી દીધો, હરાવી અને સૌરાષ્ટ્રનો સૂબો બનાવી દીધો. કેમ કે આપણા દેશની અંદર આવું નામ નથી જોવા મળતું, તુસ્ફાક ને આવું નામ આપણા દેશમાં નથી જોવા મળતું. આપણે ત્યાં રમલો ને કાન્યો ને ભૂરિયો ને ગોગનો આવા નામ આપણા દેશની અંદર વધારે પડતા જોવા મળતા હોય છે. તો તુસ્ફાક એક ગ્રીક નામ છે. અશોકે આ ગ્રીકના રાજાને હરાવ્યો હશે ને પછી એને માર્યો નહીં હોય, એનું મર્ડર નહીં કર્યું, એને જૂનાગઢની અંદર મોકલી દીધો હશે સૌરાષ્ટ્રની અંદર સૂબો બનાવીને. હવે જોજો 2 ઘટના એ નોટ કરવાની છે. અશોકના સમયમાં એક સુદર્શન તળાવ સાથે સંકળાયેલી અને એક શિલાલેખ સાથે સંકળાયેલી 2 જ ઘટના. તમે આખું ગોખશો ને તો નહીં ગોખાય, એક એક શબ્દ પકડી લેવાનો કે જેથી કરીને વસ્તુ યાદ રહી જાય. જ્યારે તુસ્ફાક સુબા તરીકે કામ કરતો હોય, અશોકના સુબા તરીકે, અશોકના ગવર્નર તરીકે, અશોકના રાજ્યપાલ તરીકે વર્ક કરતો હોય, ત્યારે એ જૂનાગઢની પ્રજાને ઉપયોગી થઈ શકે એટલા માટે થઈ સુદર્શન તળાવમાંથી નહેરો બનાવે. સરસ મજાની નહેરો બનાવે છે. જૂનાગઢની લોકોને જે પાણીની સમસ્યા હોય એનું નિરાકરણ થાય છે. સિંચાઈની સુવિધા પણ એક પ્રકારે ઊભી થાય છે નહેરો બનાવવાથી. તો તુસ્ફાકે સુદર્શન તળાવમાંથી નહેરો ખોદાવી હતી, કેનાલો બનાવી હતી. એક એ મુદ્દો યાદ રાખવાનો છે. અને હવે જોઈએ શિલાલેખની સાથે સંકળાયેલી મેટર. તો એક ઘટના અશોકના સમયમાં આ નહેરોવાળી યાદ રાખવાની છે, સુદર્શન તળાવ સાથે જોડાયેલી. અને બીજી ઘટના જોઈએ શિલાલેખવાળી કે ઈસવીસન પૂર્વે, ઈસવીસનની શરૂઆત નહોતી થઈ એની પહેલાં 261 વર્ષ એક ભયાનક યુદ્ધ થાય છે. એ યુદ્ધનું નામ છે કલિંગનું યુદ્ધ. મગધના રાજા અશોક અને સામેની પાર્ટીમાં કોણ હતો તો કે કલિંગનો રાજા, કલિંગ કે જેને અત્યારે આપણે ઓરિસ્સા તરીકે ઓળખીએ છીએ, કલિંગનો રાજા જયંત. આ બંનેની વચ્ચે લડાઈ થાય છે. બરાબર, ભયાનક યુદ્ધ થયું ઈસવીસન પૂર્વે 261ની સાલમાં. લડાઈનું કારણ નજીવું હોય છે. કલિંગ સ્વતંત્ર જાહેર થઈ ગયો હોય અશોકના પપ્પા બિંદુસારના સમયમાં, અને અશોકને હવે દક્ષિણ તરફ પોતાના રાજ્યનો વિસ્તાર કરવો હોય એટલા માટે કલિંગની સાથે પોતાની લડાઈ છે શરૂ કરે છે. અશોકની પાસે લાખોની સેના હતી. એક વિદ્વાન છે, વિદ્વાનનું નામ છે જસ્ટિન. જસ્ટિન એવું વર્ણન કરે છે કે ચંદ્રગુપ્ત મૌર્યની પાસે 6 લાખનું તો પાયદળ હતું. ચંદ્રગુપ્ત મૌર્યની પાસે, અશોકની વાત નથી કરતો, ચંદ્રગુપ્ત મૌર્યની પાસે 6 લાખનું તો પાયદળ હતું. 30,000 તો અશ્વની સેના હતી, 9,000 તો હાથીઓની સેના હતી, અને 8,000 તો રથ હતા. ઘટ બધું ઉડાડી નાખે એવા. ભલ્લાલ દેવના નથી એવા પિક્ચર બાહુબલીમાં આવતા એવી રીતના. તો વિચારો તો ખરા, આવડી વિશાળ સેના. એ તો ચંદ્રગુપ્ત મૌર્યમાં એટલી સેના હતી. અશોકના સમયમાં તો એમાં વધારો થયો હશે ને, નવું ડેવલપિંગ આવ્યું હશે. કલિંગ તો નાનકડું રાજ્ય હતું, જયંત તો નાનો એવો રાજા હતો. લડાઈ થાય ઈસવીસન પૂર્વે 261માં કલિંગનું યુદ્ધ. અને આ યુદ્ધની અંદર અશોકનું આ યુદ્ધ પછી જીત તો થઈ જ ગઈ હતી. અશોકની જીત થાય એમાં કંઈ નવી નવાઈ નહોતી. આવડી મોટી સેના હતી. કલિંગના રાજા પણ એટલી બધી સેના નહોતી, પણ બિચારાએ પૂરેપૂરો પોતાનો દમ લગાવી દીધો હતો. પૂરેપૂરી મહેનત અશોકની સામે એને કરી દીધી હતી. કેમ કે એ લોકો જે લડાઈ લડતા હતા ને એ એનું હતું, એને બચાવવા માટે લડાઈ લડતા હતા, એટલે પૂરી એનર્જી નાખી જ દેવાના હતા. જ્યારે અશોક છે એ જીતવા માટે લડાઈ લડતો હતો. તો કોની તાકાત વધારે હશે એ તમે સમજી શકો છો. પણ તોય ડેફિનેટલી આપણે સમજી શકીએ કે અશોકની જીત છે એ થઈ જાય. એવડી મોટી સેનાને લઈને આવ્યું હોય તો જીતે, એમાં કોઈ નવી નવાઈની વાત આપણે ન કહી શકીએ. અશોકની જીત થાય, પણ આ લડત પછી હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં આ લડતની અંદર સૈનિકોના મૃત્યુ થાય. 1 લાખ જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા હતા. 1.25 લાખ જેટલા સૈનિકો એવા હતા કે જે ઘાયલ થયા હતા, અને એના કરતાં પણ વધારે સૈનિકો એવા હતા કે જે ઘરબાર વિહોણા થઈ ગયા હતા. ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ હું તમને સમજાવી દઉં કે આ એક ભયાનક યુદ્ધ હતું. ભલભલા વ્યક્તિનું હૃદય કંપાવી દે એવું આ યુદ્ધ હતું. અને આ યુદ્ધ પછી જ અશોકનું હૃદય છે પરિવર્તિત થઈ જાય. અશોકનું હૃદય ચેન્જ થઈ ગયું. હા, મારે હું ઘટતું હતું. હું આવડા મોટા સામ્રાજ્યનો તો રાજા હતો. મારી એક નાનકડી ભૂલ યુદ્ધ કરવાની, અને એ ભૂલના કારણે મેં લાખો લોકોના જીવ ગુમાવી દીધા. હજારો લોકોને મેં મરવી નાખ્યા, લાખો લોકોને મેં મરવી નાખ્યા. કેટલા બાળકોને મેં અનાથ કરાવી દીધા. અને અશોકનું હૃદય અહીંયા દ્રવિત થઈ જાય, અશોકનું હૃદય અહીંયા પરિવર્તિત થઈ જાય. અને અશોક છે એ ઉપગુપ્ત નામના એક વ્યક્તિના માર્ગદર્શનથી બૌદ્ધ ધર્મ છે એ સ્વીકારી લે છે.
અને પછી તો અશોક બૌદ્ધ ધર્મને જ ફોલો. અશોક શરૂઆતમાં બૌદ્ધ ધર્મી નહોતો, કલિંગના યુદ્ધ પહેલાં બૌદ્ધ ધર્મી નહોતો. શરૂઆતમાં અશોક હિન્દુ ધર્મી હતો. બૌદ્ધ ધર્મના 2 ગ્રંથ છે. 2 ગ્રંથનું નામ છે હિનયાન અને મહાયાન. એ ગ્રંથોની અંદર એવું સ્પષ્ટ વર્ણન લખેલું છે કે અશોક શૈવ ધર્મી હતો અને ડેઈલીના 60,000 જેટલા લોકોને તો મફતમાં જમાડતો. ડેઈલીના બગદાણાની જેમ સિસ્ટમ હતી આખી. ડેઈલીના 60,000ને જમાડતો. પણ આ જે લડાઈ થઈ, કલિંગનું યુદ્ધ જે થયું છે, એના પછી અશોકનું હૃદય પરિવર્તિત થઈ જાય. અશોક બૌદ્ધ ધર્મ અપનાવી લે છે. અશોક જે લડાઈઓની અંદર વધારે માનતો હતો એ સ્પેશિયલ અહિંસાવાદી બની જાય છે અને નક્કી કરે છે કે આજથી મારે કોઈ લડાઈ નથી લડવી. બૌદ્ધ ધર્મનો જ પ્રચાર પ્રસાર કરે છે, એનો જ ફેલાવો કરે છે, પોતે પ્રચાર કરે છે, એના દીકરા દીકરીને શ્રીલંકા ધારણ મોકલે, જાઓ બધાય પ્રચાર કરો. અને વિચારો તમે, અત્યારે કોઈ પણ વસ્તુનો આપણે પ્રચાર કરવો હોય તો આપણે પ્રચાર કઈ રીતે કરીએ? સોશિયલ મીડિયા બહુ સ્ટ્રોંગ છે અત્યારે. વોટ્સઅપ દ્વારા, ફેસબુક દ્વારા, ઇન્સ્ટા, ટ્વિટર, યુટ્યુબ, કોઈ લખાણ દ્વારા, ટીવીની અંદર, રેડિયો દ્વારા. પણ જે તે સમયે અશોકે જ્યારે એવું નક્કી કર્યું કે મારે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો છે, ત્યારે તો આવી કોઈ સોશિયલ મીડિયાનું સાધન નહોતું, ત્યારે તો આવી કોઈ વસ્તુ હતી નહીં. એટલે અશોક શું કરે છે તો કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે થાંભલા ઊભા કરે, જેને શુદ્ધ ભાષાની અંદર કેવું તો સ્તંભ આપણે કહી શકીએ. અને થાંભલાઓની ઉપર લખાણ લખાવે કે જેથી કરીને રસ્તે આવતા જતા વ્યક્તિઓને જોઈ શકે. પથ્થરો ઉપર લખાણ લખાવે, જુદી જુદી વસ્તુઓ ઉપર, ભોજપત્ર ઉપર, તામ્રપત્ર ઉપરના લખાણ લખાવે. આવી રીતે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે છે. અને આવો પ્રચાર કરવા માટે અશોકે સમગ્ર દેશની અંદર 7 સ્તંભ બનાવ્યા. અંબાલા, કાશી, સાંચી, સારનાથ, મેરઠ, આવી બધી જગ્યાએ સ્તંભ ઊભા કર્યા હતા. છે ને ઓલો સારનાથના ટોચ, એ રાષ્ટ્રમુદ્રા જે સિલેક્ટ કરી છે એ અશોકે બનાવેલો સ્તંભ છે એક. અને ત્યાં લખેલું છે સત્યમેવ જયતે. આ થાંભલા બનાવીને એની ઉપર લખાણ લખાવતો કે જેથી કરીને કોઈ રસ્તેથી આવતા જતા વ્યક્તિઓ જોવે, વાંચે ને એના જીવનની અંદર કંઈક શીખે. 7 સ્તંભ બનાવ્યા હતા. 14 જેટલા અશોકે શિલાલેખ બનાવેલા હતા. અને એમાં પણ લખાવતો જુદી જુદી વસ્તુઓ, અને નીચે શિલાલેખની નીચે પોતાનું નામ લખાવતો. દરેકે દરેક શિલાલેખની નીચે અશોકનું અલગ અલગ નામ જોવા મળે છે. બધી જગ્યાએ એક નામ નથી લખેલું. જૂનાગઢની અંદર જે અશોકનો શિલાલેખ છે એની અંદર અશોકે પોતાના માટે પ્રિયદર્શી આવો શબ્દ વાપરેલો છે. કોઈ શિલાલેખમાં દેવનામ પ્રિય શબ્દ લખેલો છે, કોઈ શિલાલેખની અંદર મગધાધિરાજ લખેલ છે, કોઈ શિલાલેખની અંદર સમ્રાટ શબ્દનો ઉપયોગ કર્યો, કોઈ શિલાલેખની અંદર મહારાજાધિરાજ શબ્દનું પ્રયોજન કર્યું છે શિલાલેખની નીચે. મુદ્દો જસ્ટ તમને આટલો ખબર પડી ગયો જોઈએ કે કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તિત થયું, બૌદ્ધ ધર્મ સ્વીકારે, બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર કરવાનું નક્કી કરે. અને એના માટે પ્રચાર કરવા માટે અશોક સ્તંભ બનાવે, શિલાલેખ બનાવે, 14 શિલાલેખ અને 44 જેટલા અશોકે અભિલેખો પણ બનાવ્યા હતા. એમાંનો એક શિલાલેખ ગિરનાર પર્વતની તળેટીમાં દામોદર કુંડની નજીકમાં આવેલો છે. જૂનાગઢની અંદર અગત્યના મહત્વના 5-6 કુંડ આવ્યા: દામોદર કુંડ, કમડલ કુંડ, રેવતી કુંડ, મૃગી કુંડ, રામકુંડ અને સીતાકુંડ. એમાંનો એક કુંડ એટલે કયો કુંડ? દામોદર કુંડ. નરસિંહ મહેતા ડેઇલી સ્નાન કરવા આવતા, પ્રભાતિયાની રચના આજ લોકેશન ઉપર એને કરેલી છે. ઓકે, તો જૂનાગઢની અંદર ગિરનાર પર્વતની તળેટીમાં દામોદર કુંડની નજીકમાં અશોકનો શિલાલેખ આવેલો છે. અને શિલાલેખની વાત કરીએ તો શિલાલેખ કઈ ભાષામાં અશોકે લખાવેલો છે તો કે એ શિલાલેખની ભાષા છે એ પાલી છે. અને લિપિ જો તમને પૂછવામાં આવે તો લિપિ એની બ્રાહ્મી છે. એકદમ સિમ્પલ મેટર છે. લિપિ પૂછવામાં આવે તો બ્રાહ્મી, ભાષા પૂછવામાં આવે તો કઈ છે તો કે ભાષા પૂછવામાં આવે તો પાલી. કોઈ પણ જગ્યાએ તમને એમ પૂછવામાં આવે કે બૌદ્ધ ધર્મનું ફલાણું લખાણ છે તો એ કઈ ભાષામાં છે, ભાષા પૂછે તો બૌદ્ધ ધર્મના સાહિત્યની લગભગ ભાષા પાલી જ છે. અને ઉપદેશની વાત કરવામાં આવે તો પ્રાકૃત છે. ઓકે, જો અહીંયા નોટ કરીએ, અશોકે 7 સ્તંભ બનાવેલા છે, 14 શિલાલેખ બનાવેલા છે, 44 અભિલેખો બનાવેલા છે. ત્યાર પછીનો મુદ્દો નોટ કરીએ. અશોકનો જૂનાગઢની અંદર પણ શિલાલેખ આવેલો છે. શિલાલેખ કઈ લિપિમાં છે? બ્રાહ્મી લિપિમાં છે. પાલી ભાષાની અંદર આ આખો શિલાલેખ છે લખાયેલો છે. ક્લિયર? ભાષા યાદ રાખજો, લિપિ યાદ રાખજો. આ અશોકના શિલાલેખની શોધ કોણીએ કરી હતી કે અહીંયા આવું કંઈક લખાણ છે અને અશોકે બનાવેલું છે? અશોકના શિલાલેખની શોધ કરનાર વ્યક્તિ છે કર્નલ જેમ્સ ટોડ. એના દ્વારા અશોકના શિલાલેખની શોધ થઈ હતી 1822માં. મોટાભાગના સ્ટુડન્ટ એટલું જ યાદ રાખે છે કર્નલ ટોડ.
પણ ધ્યાન રાખજો, જેમ્સ આમાંય આવે ને જેમ્સ આમાંય આવે, ગોટાળે ના ચડાવી દે જિંદગી, એ જોજો જરીક. કર્નલ જેમ્સ ટોડ, આ કર્નલ જેમ્સ પ્રિન્સેપ આવશે. શિલાલેખને ગોઈતો કોણીએ? કર્નલ જેમ્સ ટોડે. ક્યારે ગોઈતો? 1822માં. અને એ જે શિલાલેખની ઉપર જે લખાણ લખાયેલું છે એ લખાણને ઉકેલું કોણીએ? તો કે જેમ્સ પ્રિન્સેપે ઉકેલું છે. ક્યારે ઉકેલું? ઘણી બુકમાં તમને 1837 લખેલ જોવા મળશે, તો કોઈ બુકની અંદર 1838 લખેલ જોવા મળશે. મેં અહીં 1838 તમને દર્શાવેલું છે. ઓકે, અલગ અલગ ગવર્મેન્ટની બુકોમાં પણ અલગ અલગ આંકડો છે, તો આપણે એમાં કંઈ ના કરી શકીએ. અને પરીક્ષાની અંદર આવો કોઈ દ્વિધાવાળો પ્રશ્ન પૂછાય અને તમે જો યોગ્ય એવિડન્સ આપો તો એનો પર માર્ક છે ગ્રેસિંગ થઈ શકે. ક્લિયર? શોધ કોણીએ કરી, ભાષા કોણીએ ઉકેલી, પણ જ્યાં જેમ્સ પ્રિન્સેપે જે ભાષા ઉકેલી ને એની અંદર થોડાક એને જે વ્યવસ્થિત એનું અનુવાદન કરવું જોઈએ ને એ વ્યવસ્થિત એનું અનુવાદન નહોતું. એટલે વળી પાછા એક વ્યક્તિ છે ભગવાનલાલ ઇન્દ્રજી, કે એને સુધારા વધારા સાથે ભગવાનલાલ ઇન્દ્રજી એમાં સુધારા વધારા કરે છે કે ભાઈ ભૈલા જેમ્સ પ્રિન્સેપ એની અંદર આવું નથી લખેલું, એની અંદર આવું લખેલું છે. સુધારા વધારા કોણીએ કર્યા હતા? ભગવાનલાલ ઇન્દ્રજીએ કર્યા હતા. અશોકનો શિલાલેખ કઈ ભાષામાં છે, કઈ લિપિમાં છે, ક્યાં લોકેશન ઉપર છે, કોણીએ શોધ્યો છે, કોણીએ લિપિ ઉકેલી અને કોણીએ એમાં સુધારા વધારા કરેલા છે. હવે વાત કરું તમને અશોકના શિલાલેખની અંદર જે વસ્તુનું વર્ણન થયેલું છે એનું, કે અશોકના શિલાલેખની અંદર 14 જેટલી ધર્માજ્ઞાઓ કોતરવામાં આવેલી છે. ધર્મની આજ્ઞાઓ છે કે આવું કરાય ને આવું ન કરાય, આવું કરાય ને આવું ન કરાય, જીવનની અંદર કઈ વસ્તુ કરવી ને કઈ વસ્તુ ન કરવી. 14 જેટલી ધર્મને અનુસરવા માટેની આજ્ઞાઓ આપવામાં આવેલી છે. સાથે સાથે સુદર્શન તળાવનું વર્ણન પણ એની અંદર થયેલું છે. જો અશોકે આ શિલાલેખની નીચે પોતાનું, મેં તમને પહેલાં જ સ્પષ્ટ કરી દીધું કે દરેકે દરેક શિલાલેખની નીચે અશોક પોતાનું અલગ નામ લખાવતો. આ શિલાલેખની અંદર અશોકે પોતાનું નામ ક્યું લખાવેલું છે? પ્રિયદર્શી. આ પ્રશ્ન પૂછી શકે કે જૂનાગઢના શિલાલેખની નીચે અશોકનું તમને ક્યું નામ જોવા મળશે? પ્રિયદર્શી. અને હા, હજી એક મુદ્દો નોટ કરી નાખો કે આ જે અશોકનો આ જે શિલાલેખ હતો, બરાબર, એ શિલાલેખની ફરતે જૂનાગઢનો એક રાજા આવે છે, રાજાનું નામ છે રસુલ ખાન. એ રસુલ ખાન 1900ની સાલમાં શિલાલેખના સંરક્ષણ માટે એની ફરતે બાંધકામ કરાવે છે. રાજાનું નામે લખેલું હશે ક્યાંક, રસુલ ખાન. જોઈ લો તમે, રસુલ ખાને બાંધકામ કરાવ્યું હતું. ચાલો કે તો આટલી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે, એથી વધારે યાદ નથી રાખવાની. ટાઇટલ કયું હતું આપણું? મૌર્ય કાળ દરમિયાન ગુજરાત. તો મૌર્ય કાળનું જ્યારે ભારતમાં શાસન પ્રવર્તતું હોય ને, ભારતમાં જ્યારે લોકોનું શાસન ચાલુ હોય ને, ત્યારે ગુજરાતની અંદર આટલી ઇન્ફોર્મેશન બને. આવી રીતે યાદ રાખો. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એક જ ઇન્ફોર્મેશન યાદ રાખવાની, સુદર્શનવાળી. બિંદુસારના સમયમાં તો કોઈ ઇન્ફોર્મેશન નથી યાદ રાખવાની. અને અશોકના સમયમાં 2 ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે, એક સુદર્શનવાળી અને એક શિલાલેખવાળી. ઓકે, ક્લિયર? મુદ્દો વ્યવસ્થિત સમજી ગયા. હવે ચર્ચા કરીએ આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર, કે જેવું ગુજરાતની અંદરથી મૌર્ય લોકોનું શાસન છે એ સમાપ્ત થાય કે તરત જ ગુજરાતની અંદર શક લોકોનું શાસન છે આવે છે. 1 મિનિટ, આ મુદ્દાને આપણે આવી રીતે સમજશું કે ભારતની અંદરથી જ્યારે મૌર્ય વંશનું પતન થઈ ગયું, આખો મૌર્ય વંશ જ વયો ગયો, જ્યારે અંતિમ શાસક બૃહદત્તની હત્યા થઈ ગઈ, બરાબર, મૌર્ય વંશનું પતન થયું. એટલે મૌર્ય વંશના પતન પછી ભારતની અંદર રાજાઓનો રાફડો ફાટે. અત્યાર સુધી તો એકાધિકાર હતો કે જે વ્યક્તિ મગધની અંદર બેસતો સમગ્ર ભારતનું સંચાલન કરતો. પણ જેવું મૌર્ય વંશનું પતન થયું કે આ સિસ્ટમમાં થોડોક ચેન્જ આવે છે. અને મૌર્ય વંશના પતન પછી આપણા દેશની અંદર છૂટક છૂટક ઘણા બધા રાજાઓ છે આવે છે. એમાં આપણા દેશનાય ઘણા બધા હોય છે. શૃંગ વંશ, કણવ વંશ, સાતવાહન વંશ, આવા ઘણા બધા આપણા દેશના પણ હોય છે. અને ઘણા બધા વિદેશથી પણ આવે છે, જેમ કે પહલવો, ગ્રીકો, પલ્લવો નહીં, પલ્લવો અલગ, ઋષિવર્મન પ્રથમને એ અલગ વસ્તુ છે, મહાબલીપુરમ વાળા 7 મંદિરોને એ અલગ. આ પહલવો બહારથી ક્યાં ક્યાં આવે? પહલવો આવે, શક આવે, ગ્રીક આવે, કૃષાણ આવે, આ બધા બહારના છે. શોર્ટ એન્ડ સ્વીટ તમને હું સમજાવું તો મૌર્યના પતન પછી છૂટક છૂટક ઘણા બધા રાજાઓ ભારતની અંદર રાજ કરવા માટે આવે છે, જેના ભાગમાં જેટલો વિસ્તાર આવે એટલો વિસ્તાર લઈ પોતાનું શાસન છે ચાલુ કરે છે. બરાબર, એમાં શક લોકો પણ આવે છે. ગુજરાતવાળો વિસ્તારને, ગુજરાતની સામેનો થોડોક માળવાવાળો વિસ્તારને, એ વિસ્તાર શક લોકોના ભાગમાં આવી જાય.
અને ગુજરાતની અંદર મુદ્દો ચાલુ થઈ જાય કયો તરત જ, તો કે શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાત. મૌર્યના પતન પછી આપણો જે ઇલાકો હતો ને એ શક લોકોના હાથમાં આવી ગયો હતો. બરાબર, ટાઇટલ આપી દો એટલે તમે લખતા હોય તો, ન લખતા હોય તો સાંભળી લો વ્યવસ્થિત. હા, શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાત. જો કે શક લોકો છે એ ભારતના નથી, ભારતની બહારથી આવેલી પ્રજા છે. તો સૌ પ્રથમ તો એ શક લોકો ક્યાંથી આવેલા એ હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં, અને પછી આપણે એના વિશે ભણવાનું ચાલુ કરીએ તો ઓર મજા આવે, એમ થાય કે ભણે રાખીએ. હા, તો આ વિશ્વનો નકશો તમારી સામે છે. ખંડ પરિચય તમને બધાને ખ્યાલ છે, બરાબર, કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓકે, આ ખંડ છે એ આફ્રિકા ખંડ છે. રિપીટ, ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, યુરોપ ખંડ, એશિયા ખંડ અને ઓસ્ટ્રેલિયા ખંડ. શક લોકોનું લોકેશન મારે તમને બતાવવું છે કે શક લોકો ભારતની અંદર આવ્યા હતા ક્યાંથી. તો આ જે યુરોપ ખંડ છે અને આ જે એશિયા ખંડ છે, બંનેની વચ્ચે એક સરોવર આવેલું છે. બંનેની બોર્ડર ઉપર જ કહી શકીએ, જે વિશ્વનું સૌથી મોટામાં મોટું ખારા પાણીનું સરોવર છે. એ સરોવરનું નામ છે કાસ્પિયન સરોવર. અને કાસ્પિયન સરોવરની અંદર એશિયાની બે મોટી નદીઓ પોતાનું પાણી છે એ ઠલવે છે. જે એક નદીનું નામ છે આમુદરિયા નદી અને બીજી નદીનું નામ છે સીર દરિયા નદી. એકદમ સિમ્પલ છે. એશિયા, હું શક લોકોનું લોકેશન તમને બતાવું છું, બસ 2 જ મિનિટ, જેથી કરીને તમને ખબર પડે કે આ શક લોકો ક્યાંથી આવ્યા હતા ભારતની અંદર અને કઈ રીતે પોતાનું શાસન છે લોકોએ ચલાવ્યું હતું. જો યુરોપ અને એશિયાની વચ્ચેના ભાગમાં કાસ્પિયન સરોવર આવેલું છે, જેની ગણના વિશ્વના સૌથી મોટા ખારા પાણીના સરોવર તરીકે થાય છે. અને આ સરોવરની અંદર બે નદીઓ પોતાનું પાણી પ્રવાહિત કરીને ઠાલવે છે, આમુદરિયા, સીર દરિયા. અને જે આ આમુદરિયાવાળો વિસ્તાર, સીર દરિયાવાળો વિસ્તાર જે છે, ત્યાં મૌર્ય કાળના પતન પહેલાં 3 જેટલી જનજાતિઓ ત્યાં રહેતી હતી. ટૂંકમાં કઈ 3 જનજાતિ રહેતી હતી? 3 કબીલા ત્યાં હતા. ક્યાં 3 કબીલા હતા જોઈએ આપણે. એક કબીલું આ વિસ્તારની અંદર રહેતું હતું, એક કબીલું આ વિસ્તારની અંદર રહેતું હતું અને એક એની ઉપર રહેતું હતું. જે નીચે કબીલું રહેતું હતું એ કબીલાનું નામ હતું સિથિયન કબીલું. સિથિયન કબીલું. સિથિયનની ઉપરમાં જે કબીલું હતું એ કબીલાનું નામ હતું યુચી કબીલું. અને એની ઉપરમાં જે કબીલું હતું એ કબીલાનું નામ હતું હિંગનું કબીલું. યાદ રહી તો ભલે, ના યાદ રહી તો કે એટલી બધી આપણે જરૂરિયાત એની નથી. શક લોકોનું લોકેશન છે. જો આમુદરિયા, સીર દરિયા નદીનું ક્ષેત્ર એ શક લોકોનું લોકેશન છે. સૌથી નીચલી જે જનજાતિ હતી એનું નામ હતું સિથિયન. સિથિયનની ઉપર હતી એનું નામ હતું યુચી. અને યુચીની ઉપર જે જનજાતિ હતી એનું નામ હતું હિંગનું. ઓકે, ક્લિયર મુદ્દો. હવે બને કંઈક એવી ઘટના, બરાબર, કે જે આ હિંગનું કબીલાવાળા હતા ને, હિંગનું કબીલા, સોરી, યુચી કબીલાવાળા, આ વચ્ચેનું કબીલું યુચી કબીલાવાળા જે હતા ને, એ યુચી કબીલાવાળા સિથિયન ઉપર એટેક કરે છે. યુચી કબીલાવાળા સિથિયન ઉપર એટેક કરે એટલે સિથિયન લોકો છે ને મજા નથી આવતી, કેમ કે સિથિયન લોકો છે શાંત હતા, યુદ્ધપ્રિય નહોતા. એટલે સિથિયન લોકો પોતાનો વિસ્તાર છે છોડી દે. એકદમ સિમ્પલ મેટરથી સમજાયું. 3 કબીલા હતા, એમાં યુચી કબીલાએ સિથિયન ઉપર એટેક કરેલો. સિથિયન શું કરે છે તો કે પોતાનો વિસ્તાર છોડી દે છે. ચાલો, નથી રહેવું, ભાગ્ય અહીંથી. ભાગે. કઈ રીતે ભાગે? તો કે આવી રીતે આમને મહિલા આવે છે પોતાનો વિસ્તાર છોડીને. બેક્ટ્રિયા થઈ, પર્સિયા થઈ, આવી રીતે મહિલા આવતા હોય. થોડાક સિથિયન લોકો અફઘાનિસ્તાનની અંદર રોકાઈ જાય છે. થોડાક સિથિયન લોકો ક્યાં રોકાઈ ગયા? અફઘાનિસ્તાનમાં. વળી થોડાક સિથિયન આગળ આવે છે અને થોડાક વળી પાછા અહીંયા તક્ષશિલાના વિસ્તારમાં રોકાઈ જાય છે. થોડાક સિથિયન લોકો આગળ વધી અને અહીંયા મથુરાની અંદર પ્રવેશે છે. થોડાક સિથિયન લોકો અહીં માળવાની અંદર આવે છે અને થોડાક સિથિયન લોકો છે અહીંયા નાસિકની અંદર આવે છે. ટૂંકમાં કહીએ તો સિથિયન લોકો ભારતની અંદર પહોંચતા પહોંચતા 5 શાખાઓની અંદર ડિવાઈડ થઈ ગયા હતા. રહેતા હતા ક્યાં? એનું લોકેશન ક્યાં હતું? એ વિસ્તાર બેક્ટ્રિયા, પર્સિયાની ઉત્તરના ભાગનો આમુદરિયા, સીર દરિયા નદીવાળો એ વિસ્તારની અંદર રહેતા હતા. અને સિથિયન લોકો જ્યારે ભારતની અંદર આવે છે ને ત્યારે જ એ લોકોને નામ આપવામાં આવે છે શક લોકો, શક ક્ષત્રપ લોકો. સિથિયનને જ ભારતની અંદર શક તરીકે ઓળખવામાં આવે છે. શક એ જ સિથિયન, સિથિયન એ જ શક. ઓકે, તો એ લોકો બહારના છે, ભારતની અંદર આવે અને ભારતની અંદર પહોંચતા પહોંચતા એ લોકો 5 શાખાઓની અંદર ડિવાઈડ થઈ જાય. થોડાક અફઘાનિસ્તાનની અંદર રોકાઈ જાય એટલે અફઘાનિસ્તાનની શાખા,
તક્ષશિલાની શાખા, મથુરાની શાખા, માળવાની શાખા અને નાસિકની શાખા. જોઈએ આગળ એની ચર્ચા કરીએ. આ વાત જસ્ટ આટલી જ હતી સિથિયન લોકોના લોકેશનની, શક લોકોના લોકેશનની. શક લોકો ભારત પહોંચતા 5 શાખાની અંદર ડિવાઈડ થઈ, જે બેક્ટ્રિયા અને પર્શિયા થઈ અને ભારત આવ્યા હતા. 5 શાખા: અફઘાનિસ્તાન, તક્ષશિલા, મથુરા, માળવા અને નાસિકની શાખા. જો એમાં આપણે એક જ શાખા ભણવાની છે, કેમ કે આપણું ગુજરાત જે શક લોકોની શાખાના હાથમાં આવ્યું હતું ને, એ શાખા કઈ હતી? તો કે માળવાવાળી શાખા હતી. માળવાની અંદર જે શક લોકો રહેતા હતા ને, ગુજરાત એની અંડરમાં આવી ગયું હતું. માળવાની અંદર જે શક લોકો રહેતા હતા, બરાબર, એક કાર્દમક વંશના હતા અને એની અંદર રુદ્રદામન, પેલોન એ બધા લોકો રાજ્ય કરતા હોય છે. તો આપણે કઈ શાખાના ભાગમાં આવી ગયા હતા? તો કે આપણે માળવાની શાખાના અંડરમાં આપણે આવી ગયા હતા, ગુજરાતવાળા. જોઈએ એની અંદર 5 શાખાઓ હતી. જો દરેક મુદ્દા સમજી જાજો વ્યવસ્થિત રીતે, અને ન સમજાય તો કમેન્ટ બોક્સ તમારા માટે જ ખાલી રાખ્યું છે. અને હા, એક કમેન્ટ બોક્સ ભરી દેવાનું છે યાર, બરાબર છે. લેક્ચરને જોયા પછી જે કંઈ વિચાર તમારા મનની અંદર આવે, સારો નરસો જે કંઈ આવે, તમારો રિસ્પોન્સ એની અંદર આપજો. કેમ કે તમારી કમેન્ટ છે એ એક પ્રકારે ભણાવનાર વ્યક્તિને જુસ્સો પ્રદાન કરતી હોય છે, એક પ્રકારની એનર્જી પ્રોવાઈડ કરતી હોય છે. તમે સમજી શકો છો, બરાબર? એટલે વિડીયોને લાઈક પણ આપતા રહેજો અને કમેન્ટ પણ આપતા રહેજો. જો બહુ મજા આવે તો તમારા તમામ મિત્રો સુધી વિડીયોને ખાસ પહોંચાડી દેજો. તો શક લોકો કોણ હતા, એની શાખાઓ કેટલી હતી, ઓકે, અને ગુજરાત કઈ શાખાના હાથમાં આવી ગયું હતું? તો કે માળવાવાળી જે શાખા હતી ને, ગુજરાત એની અંડરમાં આવી ગયું હતું. જો એની અંદર, અને માળવાની અંદર એક રાજા આવે છે. વધારે હું એની ડિસ્કસ નથી કરતો, એનો પણ આખો એક અલગ જ મુદ્દો બને છે ભારતના ઇતિહાસની અંદર, પણ એની વધારે ડિસ્કસ આપણે નથી કરતા. હવે જસ્ટ તમે આટલું નોંધ કરો કે જ્યારે માળવાની શાખાની અંદર રુદ્રદામન પહેલો જ્યારે રાજ કરવા આવે ને, ત્યારે ગુજરાતનો ઇતિહાસ આગળ વધે છે. અને રુદ્રદામન પહેલો શું કરે છે? પહેલાં તો માળવાનું લોકેશન જોઈ લો. ચાલો, આ માળવા છે, આ માળવા છે. અહીંયા રુદ્રદામન પહેલો બેઠો છે અને એમણે પોતાના સુબા તરીકે સૌરાષ્ટ્રની અંદર કોને મોકલો છે? તો કે એમણે પોતાના સુબા તરીકે સૌરાષ્ટ્રની અંદર મોકલો છે સુવિશાખને. હવે કોણ આવ્યું સુબા તરીકે? સુવિશાખ આવ્યું. 3 ઘટના આપણે યાદ રાખવાની રહેશે શક ક્ષત્રપ કાળની અંદર. 3 ઘટના. જો 3 ઘટના ક્લિયર થઈ ગયેલા, મુદ્દો પૂરો. જેમ મૌર્ય કાળની અંદર આપણે 2-3 ઘટનાઓ ભણ્યા, બસ બીજી કોઈ વસ્તુ નહીં. એવી જ રીતે શક કાળની અંદર 3 બાબતો ક્લિયર થઈ એટલે મુદ્દો પૂરો. રફા દફા કરી નાખો મુદ્દાને. જોઈએ, માળવાની અંદર રુદ્રદામન પહેલાનું શાસન આવે છે, ત્યારે સુબા તરીકે કોને મોકલે છે? સુવિશાખને મોકલે છે. હવે બને કંઈક એવી ઘટના કે જે આ સુદર્શન તળાવ હતું, જે બરાબર સુવિશાખ અહીં સુબો હતો, ત્યારે તૂટ્યું. સ્વર્ણ સિક્તા અને પલાસા નદીની અંદર પૂર આવે છે અને આ તળાવ છે એ તૂટે છે. તળાવની અંદર એક મોટું ગાબડું, 450 હાથ જેટલું મોટું ગાબડું પડે છે. તળાવ તૂટી ગયું. એટલે સુવિશાખ શું કરે છે? તો કે ડેફિનેટલી એના જે રાજા છે એને ઇન્ફોર્મેશન આપે છે કે મહારાજ, જૂનાગઢનું સુદર્શન તળાવ તૂટ્યું છે, તમે મને થોડાક પૈસા આપો, મારે એનું રિનોવેશન કરાવવું છે. એટલે એ મુદ્દા ઉપર માળવાની અંદર રુદ્રદામન પ્રથમ છે દરબાર ભરે છે કે આવી રીતે સુવિશાખના સમાચાર છે, ત્યાં તળાવ કંઈક તૂટ્યું છે અને એના માટે એને પૈસા જોઈએ છે, મૂડી જોઈએ છે, શું કરવું જોઈએ? તો ત્યાંના જે દરબારીઓ હતા માળવાના, એ રુદ્રદામન ફર્સ્ટને એવું જણાવે છે કે આપણી મેટર નથી, તૂટતું હોય તો ભલે તૂટી જાય, આવી બધી બાબતો પાછળ બહુ પૈસા બગાડવાના ના હોય. એટલે રુદ્રદામન પ્રથમ સુવિશાખને એ મેસેજ મોકલે છે કે ભાઈ, પૈસા અહીંથી અમે આપશું નહીં, ભલે તૂટી ગયેલું રહે. પણ સુવિશાખ સારો માણસ હતો. રાજાએ ભલે પૈસા આપવાની ના પાડી દીધી, પણ સુવિશાખ સ્વ ખર્ચે, પોતાના પૈસાએ આ જે સુદર્શન તળાવ તૂટ્યું હતું એનું રિનોવેશન કરાવે છે. જો સ્વ ખર્ચે સમારકામ કરાવ્યું. અગત્યનો મુદ્દો છે કે નીચેનામાંથી કયા સુબાએ સુદર્શન તળાવનું સ્વ ખર્ચે સમારકામ કરાવ્યું? પુષ્યગુપ્ત વેશ્યએ બનાવ્યું. તુષ્પાકે નહેરો કાઢી. સુવિશાખ જ્યારે હતો, તળાવ તૂટ્યું તો એને શું કર્યું? પોતાના પૈસા એને બનાવી નાખ્યું. ચલો, ઓકે. તો એક તો આ સુદર્શન તળાવવાળી મેટર યાદ રાખવાની છે. મેં તમને કીધું ને કે શક લોકોના સમયની અંદર 3 વસ્તુ યાદ રાખવાની છે. એક વસ્તુ ક્લિયર થઈ અને હવે વાત કરવાની છે શિલાલેખવાળી મેટર.
અશોકે શિલાલેખ બનાવ્યો એવી રીતે રુદ્રદામન પહેલાંનો પણ જૂનાગઢમાં શિલાલેખ આવેલો છે. અને રુદ્રદામન પ્રથમનો જે શિલાલેખ છે એની લિપિ પૂછે તો બ્રાહ્મી. અશોકનો હોય તોય ભલે, રુદ્રદામનનો હોય તોય ભલે, સ્કંદગુપ્તનો હોય તોય ભલે, ત્રણના શિલાલેખની લિપિ બ્રાહ્મી છે. ભાષામાં ચેન્જીસ આવે છે. અશોકના શિલાલેખની ભાષા પાલી હતી, જ્યારે રુદ્રદામન પહેલાના ને સ્કંદગુપ્તના શિલાલેખની ભાષા સંસ્કૃત હશે. આટલો ડિફરન્ટ છે. તો રુદ્રદામન પ્રથમનો શિલાલેખ જૂનાગઢની અંદર આવેલો છે. એની ભાષા પૂછવામાં આવે તો સંસ્કૃત છે અને લિપિ પૂછવામાં આવે તો બ્રાહ્મી છે. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે આ મુદ્દાને લઈ લો કે ગુજરાતની અંદર સંસ્કૃત ભાષામાં કોતરેલો પ્રથમ શિલાલેખ કયો છે, કોનો છે? તો કે રુદ્રદામન પહેલાનો છે. ગુજરાતની અંદર સંસ્કૃત ભાષામાં પ્રથમ શિલાલેખ કોતરાવનાર રાજવી કોણ? હવે આ આખી દુનિયાને ખબર છે, આ બધા સ્ટુડન્ટને ખબર છે કે જૂનાગઢમાં કોના કોના શિલાલેખ આવેલા છે. બરાબર, પ્રશ્ન હવે આવી રીતના થોડાક પૂછશે, થોડાક ફેરવવાની ટ્રાય કરશે. બાકી ઇતિહાસ છે જ છે, એમાં કોઈ ચેન્જીસ ઇતિહાસ બદલીને તો ના પૂછી શકે, પણ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછી શકે. એટલે ધ્યાન રાખજો, સંસ્કૃત ભાષામાં કોતરાયેલો ગુજરાતનો પહેલો શિલાલેખ રુદ્રદામન પહેલાનો જ છે. જો એની અંદર પ્રથમ શિલાલેખ, આ શિલાલેખની અંદર ટોટલ 20 પંક્તિ છે, 20 પંક્તિઓ આપેલી છે અને 20 પંક્તિઓની અંદર ભારતના જુદા જુદા પ્રદેશોનું વર્ણન છે એ આપવામાં આવેલું છે. આનર્તને, લાટને, બરાબર, બ્રહ્મર્ષિ દેશને, બ્રહ્મદેશને, આર્યવર્તને, જુદા જુદા પ્રદેશોનું વર્ણન છે આ 20 પંક્તિઓની અંદર. કેમ આપણું રાષ્ટ્ર ગાન છે જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, તો આ ગાનની અંદર કઈ વસ્તુનું વર્ણન છે? તો કે ભારતના પ્રદેશોનું વર્ણન છે. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ, બંગાળ, કઈ વસ્તુનું વર્ણન છે? તો કે પ્રદેશોનું વર્ણન છે. એમાં આની શિલાલેખની અંદર, આ ભાઈના શિલાલેખની અંદર જે 20 પંક્તિઓ આપેલી છે એ 20 પંક્તિઓની અંદર ભારતના જુદા જુદા પ્રદેશોનું વર્ણન આપવામાં આવેલું છે. ચલો, ઓકે, ક્લિયર. તો આ યાદ રાખવાની હતી તમારે એક બીજી મેટર. ચલો, ઓકે, ડિવાઈડ કરી નાખવાનું. જ્યારે કોઈ વસ્તુ સમજાતી બંધ થઈ જાય ને ત્યારે એના ટુકડા કરી નાખવાના. ઓકે, ક્લિયર. શક લોકોના સમયમાં એક સુદર્શન તળાવ સાથેની મેટર યાદ રાખો, એક શિલાલેખવાળી મેટર યાદ રાખો, અને શક લોકોનું શાસન જ્યારે ચાલુ હતું એ જ સમયની અંદર ગુફા સ્થાપત્ય ગુજરાતની અંદર ઘણું બધું બને છે. એ લોકોએ નથી બનાવ્યું, ધ્યાન રાખજો, શક લોકોએ નથી બનાવ્યું, પણ એના સમયની અંદર ગુજરાતની અંદર બનેલી છે ઘણી બધી ગુફાઓ. એ ગુફાઓની ઇન્ફોર્મેશન હું તમને નોટ કરાવું. જૂનાગઢની અંદર 3 ગુફા આવેલી છે: બાવા પ્યારાની ગુફા, ખાપરા કોડિયાની ગુફા અને ઉપરકોટની ગુફા. જૂનાગઢ ધોરણ 10માના પાઠ્યપુસ્તક, સમાજના પાઠ્યપુસ્તકની અંદર પણ ગુફાઓના ચેપ્ટરને આવરી લેવામાં આવ્યું છે અને એની અંદર આ 3 ગુફાઓનું વર્ણન છે કે કેટલી ગુફા છે, 5, 7, 5 ને 8 તેની બધું વર્ણન એની અંદર આપેલું છે. તો જૂનાગઢની અંદર ટોટલ કેટલી ગુફા છે? 3. ઉપરકોટની બહુ ફેમસ છે, બાવા પ્યારાની અને ખાપરા કોડિયાની બહુ ઓછા સ્ટુડન્ટે સાંભળેલી હોય. તો જૂનાગઢમાં 3 ગુફા છે. તળાજાની અંદર ભાવનગરનું તળાજા, તળાજાની અંદર તળાજાનો ડુંગર છે અને તળાજાના ડુંગરની ઉપર 30 ગુફાઓ આવેલી છે. ઓકે, ભાવનગરનું તળાજા, તળાજાની અંદર તળાજાનો ડુંગર અને ત્યાં 30 ગુફાઓ આવેલી છે. અને આ 30 ગુફાઓ બહુ સારી એવી છે. અને એક પ્રશ્ન અહીંથી બહુ પૂછે, હું ગુફા ભણાવતો નથી, જસ્ટ હું માહિતી જ આપું છું ક્યાં કઈ ગુફા આવેલી છે. તળાજાની ગુફામાં એભલ મંડપ આવેલો છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે કે એભલ મંડપ નીચેનામાંથી કઈ જગ્યાએ તમને જોવા મળશે? તો અહીંયા છે. ગુજરાતની અંદર પ્રસિદ્ધ કહી શકાય એવા ઘણા બધા મંડપ આવેલા છે. મંડપ એટલે શું તો તમને ખ્યાલ છે ને? ગર્ભગૃહ એટલે કે જે જગ્યાએ મંદિરની અંદર આપણે જઈએ અને ભગવાન જે જગ્યાએ બિરાજમાન હોય ને એને ગર્ભગૃહ કહેવાય. ભગવાન જ્યાં બેઠા હોય ને જે જગ્યાએ પ્રતિમા હોય ને ગર્ભગૃહ કહેવાય. ગર્ભગૃહ અને ગોપુરમ. ગોપુરમ એટલે મંદિરની અંદર આવવા જવાનો રસ્તો. મંદિરની અંદર જે એન્ટર, જે પ્રવેશદ્વાર છે ને એને ગોપુરમ કહેવાય. ગોપુરમ અને ગર્ભગૃહની વચ્ચેનો જે આ વિસ્તાર છે કે જ્યાં ભાવિક ભક્તો ઉભા હોય એને મંડપ કહેવાય. તળાજાની ગુફામાં એભલ મંડપ આવેલો છે. જે ઘુમલીનું નવલખા મંદિર છે ત્યાં રૂપ મંડપ આવેલો છે. દ્વારકાના મંદિરની અંદર લાડવા મંડપ છે. કેમ કે લાડવા નામના ગામમાંથી જે અત્યારે મૂર્તિ છે ને ભગવાન રણછોડરાયની, એ લાડવા નામના ગામમાંથી લઈ આવી અને ત્યાં રાખવામાં આવી છે. એટલે જે મંડપ બન્યો ને એને નામ શું આપવામાં આવ્યું? લાડવા મંડપ. પછી જોવા જઈએ તો આપણે
સોમનાથની અંદર મેઘનાથ મંડપ છે, જેની રચના ભીમદેવ બીજાએ કરાવેલી હતી. અને શેત્રુંજય પર્વત ઉપર ઇન્દ્ર મંડપ છે, જેની રચના વસ્તુપાળ અને તેજપાળે કરાવેલી હતી. તો આવા મંડપો પણ તમારે યાદ રાખવા પડે. જસ્ટ મુદ્દો હતો, વચ્ચે આવ્યો તો કહી દીધો. ચાલો, ઓકે. જુનાગઢની અંદર 3 ગુફા, તળાજાની અંદર 30 ગુફા. સાણાની ગુફા જે ગીર સોમનાથના ઉના તાલુકાના વાંકિયા ગામની અંદર આવેલી છે. સાણાના ડુંગર ઉપર રૂપેણ નદીના કિનારે. લોકેશન બહુ લાંબુ થઈ ગયું કે નહીં? ગીર સોમનાથનો ઉના તાલુકાનું વાંકિયા ગામ, અને વાંકિયા ગામમાં સાણાનો ડુંગર છે. સાણાના ડુંગર ઉપર રૂપેણ નદીના કિનારે સાણાની ગુફાઓ છે આવેલી છે. બાજુમાંથી જ રૂપેણ નદીનું ઉદ્ગમ થાય છે. એ કાર્ય 64 જેટલી ગુફાઓ ત્યાં આવેલી છે. અને આ જે ગુફાઓ છે મધપુડાની માફક જે ગોઠવાયેલી છે, એ ગુફાઓને ભારતીય પુરાતત્વ ખાતાએ રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કરેલી છે. આરક્ષિત જાહેર કરેલી છે. આરક્ષિત એટલે કે ત્યાં કોઈ આવી જઈ ના શકે પરમિશન વગર, બરાબર, સંરક્ષિત કરેલ છે. અને આ જ ગુફા સ્થાપત્યની અંદર રબારી સમાજના 4 મઢવાળા માતાજીનું મંદિર પણ સ્થિત છે. અને આ જ જગ્યાએ ભીમ અને હિડિંબાના મેરેજ થયા હતા. ભીમ અને હિડિંબાએ અહીંયા મેરેજ કર્યા હતા, સાણા વાક્યાની ગુફામાં. હા, જોકે નો ડાઉટ ભીમ અને હિડિંબાના જે રહેવાની વ્યવસ્થા અહીંયા કયો યાર આ ડુંગર, ઓસમનો ડુંગર, રાજકોટની અંદર આવેલો ઓસમનો ડુંગર. ભીમ અને હિડિંબા ત્યાં રહેતા. ઓસમના ડુંગરને તમે બીજા નામથી પણ કદાચ ઓળખતા હશો. કયું યાર એનું નામ છે, બાજુનું જ ગામડું છે, યાદ આવે એટલે હું તમને કહું. ઓકે, પાટણ વાવ, યસ, પાટણ વાવનો ડુંગર જેને કહો ને, બસ એ ડુંગર જ કયો ડુંગર છે જે તમે ભણતા ને રાજકોટની અંદર, ઓસમનો ડુંગર. બસ એ જ ઓસમનો ડુંગર. અને ત્યાં ભીમ અને હિડિંબા રહેતા હતા. મેરેજ અહીંયા કર્યા છે ભીમ અને હિડિંબાએ. ચલો કે જોઈએ. ઢાંકની ગુફા કે જે ઉપલેટાની અંદર આવેલી છે, રાજકોટના ઉપલેટા. ખંભાલીડાની ગુફા જે ગોંડલની અંદર છે, રાજકોટના. અને આ જ સમયની અંદર હજી એક મુદ્દો નોટ કરી નાખો, બરાબર. જ્યારે શક ક્ષત્રપ લોકોનું શાસન હતું, એ જ સમયની અંદર નાગાર્જુન નામના વ્યક્તિએ પાલિતાણા શહેરની રચના છે કરેલી હતી. પાલિતાણા શહેર છે વસાવ્યું હતું. તો શક ક્ષત્રપ કાળ દરમિયાન 3 કે 4 મુદ્દા છે. એક સુદર્શન તળાવ સાથે સંકળાયેલી મેટર, તૂટ્યું, સુવિશાખે, સ્વખર્ચે રિનોવેશન કર્યું. એક શિલાલેખવાળી મેટર, ભાષા કઈ, લિપિ કઈ, 20 પંક્તિમાં વર્ણન છે એનું. પછી તો કે એના જ સમયમાં આવી, એને બનાવેલી નથી, ધ્યાન રાખજો, એના સમયમાં આવી ગુફાઓ બનેલી છે. અને કાંઈ નાગાર્જુનવાળો મુદ્દો યાદ રાખજો. બસ પૂરો થઈ ગયો મુદ્દો. સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી તમારે ગુજરાતના ઇતિહાસની અંદર જે મુદ્દો ભણવાનો થાય એ મુદ્દો છે મૌર્યકાળ દરમિયાન ગુજરાત. એના પછી જે મુદ્દો ભણવાનો થાય એ કયો છે? તો કે શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાત. 2 મુદ્દા ક્લિયર થયા. અને એના પછી જે મુદ્દો તમારે ભણવાનો આવે એ મુદ્દો કયો છે? તો કે એ મુદ્દો છે ગુપ્ત કાળ દરમિયાન ગુજરાત. ટાઇટલ આપી દો. હાલો, એ મુદ્દાને પણ આપણે ક્લિયર કરી લઈએ, જેથી કરીને એક આખો કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય. ટાઇટલ આપી દેજો ગુપ્તકાળ દરમિયાન ગુજરાત. જોકે ગુપ્તકાળ દરમિયાન ગુજરાતની પરિસ્થિતિ ભણતા પહેલાં હું થોડીક ઇન્ફોર્મેશન તમને ગુપ્ત લોકો વિશે આપી દઉં. કેમ કે ભારતનો ગોલ્ડન સમયગાળો હતો આ. ભગવાન વિષ્ણુનું અસ્તિત્વ, વિષ્ણુના દશાવતારનો ખ્યાલ આ જ સમયની અંદર આવ્યો. બધી વસ્તુનો સુવર્ણકાળ. મહાન વ્યક્તિઓ કાલિદાસ, ભભૂતિ, ભારવી, દંડી, શુદ્રક, વિશાખદત્ત, આર્યભટ્ટ, વરામીર, બધા વ્યક્તિઓ આ સમયની અંદર થાય છે. વેતાલ ભટ્ટ ને બધા વ્યક્તિઓ આની અંદર આવે છે. 64 કલા અસ્તિત્વ હતી. સોને કી ચીડિયા આ જ સમયની અંદર દેશને ઓળખ પ્રાપ્ત થાય છે. 64 પ્રકારની કલાઓનો ધ્યેય. અંગ્રેજોના આગમન પછી આપણી કલાઓ છે, હસ્તકલાનું પતન ક્યાંક ને ક્યાંક થઈ જાય છે. અને ધીરે ધીરે આપણી કલાઓ છે આ લુપ્ત થતી જાય છે. તો સૌ પ્રથમ આપણે ગુપ્ત લોકોની થોડીક ઇન્ફોર્મેશન મેળવી લઈએ, અને પછી એ લોકો ભારતના સંદર્ભમાં તો આ બધો મુદ્દા વિશાળ જ છે, બહુ મોટા જ મુદ્દા છે, જે આખો દિવસ કદાચ ભણો તો આની ઇન્ફોર્મેશન ઘટે એવી ઇન્ફોર્મેશન છે. સમુદ્રગુપ્તની, ભારતનું નેપોલિયન, આંતેન, ભૂકા કાઢના કેટલી ઇન્ફોર્મેશન છે. 3 સમુદ્રના પાણી પીવાવાળો. ગુજરાતને ધ્યાનમાં રાખીએ ને તો બહુ શોર્ટ આ લોકોની ઇન્ફોર્મેશન જોવા મળે છે. જોઈએ એની અંદર. ટાઇટલ આપજો તમે લખતા હોય તો, ન લખતા હોય તો કોઈ જરૂરિયાત એવી બધી છે નહીં. જો થોડું ગુપ્ત વિશે ભણી લઈએ. ઓકે, કે જ્યારે મૌર્યકાળનું પતન થયું અને મૌર્યકાળ પછી જે છૂટક રાજાઓ બધા આવ્યા હતા ને, એ બધા રાજાઓની વચ્ચે હવે કોમ્પિટિશન હાલે છે એક રીતે.
મહાસત્તા બનવા માટેનું. વળી પાછું મહાસત્તા બનવા, મૌર્યકાળ જ્યાં સુધી હતો ત્યાં સુધી તો એ મહાસત્તા જ હતું, બરાબર. પણ મૌર્યકાળના પતન પછી આ બધાએ પોતાના હાથમાં જેટલો જેટલો વિસ્તાર આવ્યો એટલો વિસ્તાર લઈને રાજ કરવા માંડ્યા. અને હવે એ લોકોની વચ્ચે અંદરો અંદર કોમ્પિટિશન ચાલુ થયું કે બધાને પછાડી આપણે પણ સમગ્ર ભારતની અંદર આપણું શાસન જે ચલાવીએ એટલે બધા કોમ્પિટિશન કરે છે. જોઈએ એની અંદર મુદ્દો, મૌર્યના પતન પછી અનિશ્ચિતતા ભરેલી સ્થિતિનો મહત્તમ લાભ લેવા માટે, જે આખી સ્થિતિ જ અનિશ્ચિત બની ગઈ હતી ને, કંઈ નક્કી ન કરી શકાય એવી જે સિચ્યુએશન ઊભી થઈ હતી ને, એનો લાભ લેવા માટે ઘણા બધા રાજવંશો છે આવે છે. એમાં કૃષાણ વંશ હોય છે, નાગ વંશ હોય છે, વાકાટક વંશ, ગુપ્ત વંશ. આ સૌથી વધારે ઇફેક્ટિવ હતા. હજી આના સિવાય તો લોટ્સ ઓફ વંશ હતા, પણ એમાં સૌથી વધારે ઇફેક્ટિવ કયા વંશ હતા તો આર્ય. એમ લાગતું હતું કે આ 4-5માંથી કોઈ આગળ આવશે. થોડીક જનજાતિઓ એવી હતી કે જે પોતે પ્રબળ હોવાનો દાવો છે એ સાબિત કરતી હતી. કઈ જનજાતિઓ તો કે માલવ, યોધેય, અર્જુનાયન. એમણે પણ પોતાનો દાવો ભારત ઉપર પોતાનું શાસન બેહાડવા માટેનો રજૂ કર્યો હતો લોકોની સમક્ષ. એવું સાબિત કર્યું હતું કે અમે કંઈક છીએ. આ બધાની વચ્ચે કોમ્પિટિશન આવતું હતું આગળ આવવા માટેનું. આવા તો ઘણા બધા હતા, પણ સૌથી પ્રભાવી આ બધા હતા. અને એમાં બધાને પછડાટ આપી સમગ્ર ભારતને કંટ્રોલ કોણ કરે છે તો કે ગુપ્ત કાળના શાસકો. ગુપ્ત લોકો કંટ્રોલ કરી લે છે. અને પ્રથમ ગુપ્ત શાસક તરીકે ઉભરી આવે છે શ્રી ગુપ્ત. કોઈ પણ રાજવંશ તમે ભણો ને તો રાજવંશને ભણતા પહેલાં એનો પહેલો અને છેલ્લો રાજા ખાસ યાદ રાખી લેવો. ગુપ્ત વંશનો પહેલો રાજા શ્રીગુપ્ત હોય છે અને અંતિમ શાસક વિષ્ણુગુપ્ત હોય છે. આ પ્રશ્ન નાયબ ચીટનીસની પરીક્ષામાં બેઠો જે પરીક્ષા ગઈ ને એની અંદર પૂછાયેલો છે કે ગુપ્ત વંશનો પ્રથમ અને અંતિમ શાસક કોણ? તો પ્રથમ શાસક શ્રીગુપ્ત, અંતિમ શાસક વિષ્ણુગુપ્ત. ઓકે, બધાને પછડાટ આપી ગુપ્ત લોકો જે મગધની અંદર આવે છે, સમગ્ર દેશ ઉપર પોતાનો કંટ્રોલ જમાવે છે, બરાબર. જો એની અંદર ગુપ્ત છે એ વિજેતા બને છે. પ્રથમ શાસક શ્રીગુપ્ત, અંતિમ શાસક વિષ્ણુગુપ્ત. 64 કલાનું અસ્તિત્વ આ સમયની અંદર હતું. ભારતનું સુવર્ણ યુગ છે, બરાબર. મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સત્તા છે એ આવી જાય છે. ગુજરાતમાં જોઈએ હવે ક્લિયર. મગધની અંદર હવે ગુપ્ત શાસકો આવી ગયા. આ બધી ઇન્ફોર્મેશન મેં તમને પેલા કહી દીધી. ક્લિયર. જાજો લેક્ચર નહીં આવે, બસ 2 કે 3 મુદ્દા જ અહીંયા પણ છે. સુદર્શન તળાવવાળો મુદ્દો છે અને શિલાલેખવાળો 2 મુદ્દા ક્લિયર થઈ ગયા એટલે મુદ્દો પૂરો થઈ ગયો અને આપણો લેક્ચર પણ ક્લોઝ થઈ ગયો, બરાબર. જો એની અંદર ગુજરાતની અંદર ગુપ્ત લોકોની સત્તા આવી ક્યારથી? રાજા ઘણા બધા એની અંદર આવ્યા હતા. એમાં કયા રાજાના સમયથી ગુપ્ત લોકો છે ગુજરાતની અંદર એન્ટર થયા હતા? તો કે કુમારગુપ્ત ફર્સ્ટના સમયથી ગુજરાતની અંદર ગુપ્ત લોકોની સત્તા છે એ પ્રસરી હતી. ગુપ્ત લોકોની સત્તા છે એ ફેલાણી હતી. જ્યારે મગધની અંદર ગુપ્ત શાસક કુમારગુપ્ત ફર્સ્ટનું રાજ આવે છે ને ત્યારે ગુજરાતની અંદર એ ગુપ્ત લોકોની સત્તા છે એ આવે છે. ચંદ્રગુપ્ત બીજાએ સૌ પ્રથમ વખત ગુજરાત જીતવું હતું. ચંદ્રગુપ્ત બીજો બહુ પ્રભાવશાળી છે. વિક્રમાદિત્ય પણ એને એવા નામથી પણ એને ઓળખવામાં આવે છે. ઘણા બધા એના દરબારની અંદર રત્નો હોય છે, અણમોલ. ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતને સૌ પ્રથમ વખત જીત્યું હતું અને ગુજરાતની અંદર સત્તા કોના સમયથી આવી હતી? કુમારગુપ્ત ફર્સ્ટના સમયથી આવેલી હતી. હવે જોઈએ જાઓ નેક્સ્ટ મુદ્દો એની અંદર. ક્લિયર? તો આ વાત હતી થોડીક બેઝિક, થોડીક ગુપ્ત વિશેની, એની પહેલાંની ઇન્ફોર્મેશન. ભારતના સંદર્ભમાં મુદ્દો વિશાળ છે, ગુજરાતના સંદર્ભમાં જ ભણશું. જો એની અંદર જ્યારે ગુપ્ત શાસક તરીકે ભારતની ગાદી ઉપર સ્કંદગુપ્તનું શાસન આવે. સ્કંદગુપ્ત એ ગુપ્ત વંશનો અંતિમ સશક્ત રાજા. અંતિમ રાજા નથી બોલ્યો, અંતિમ સશક્ત રાજા. અંતિમ રાજા કોણ હતો? તો અંતિમ તો મેં તમને કહી દીધું વિષ્ણુગુપ્ત હતો. અંતિમ સશક્ત રાજા જો તમને પૂછવામાં આવે તો એ રાજા કોણ છે? તો કે રાજા સ્કંદગુપ્ત છે. સ્કંદગુપ્તને એક ઉપાધિ પણ મળેલી હતી અને એ ઉપાધિ કઈ હતી? તો કે શકોપમ. અને સાથે સાથે બીજી પણ એક એને ઉપનામ મળેલું હતું, શ્રી પરીક્ષિત વૃથા. જે સ્કંદગુપ્ત છે, જેમ અશોકે જુનાગઢમાં શિલાલેખ લખાવ્યો, રુદ્રદામન પહેલાંએ શિલાલેખ લખાવ્યો, એમ જ્યારે ભારતની અંદર સ્કંદગુપ્તનું શાસન ચાલુ થાય તો સ્કંદગુપ્ત પણ ગુજરાતની અંદર જુનાગઢમાં શિલાલેખ લખાવે છે અને એ જેનો શિલાલેખ છે એના શિલાલેખની નીચે એનું આવું નામ તમને લખેલું જોવા મળે છે, પરીક્ષિત વૃથા.
ગુપ્તકાળ દરમિયાન ગુજરાતનો મુદ્દો આપણે ભણી રહ્યા છીએ. પહેલાં આપણે ગુપ્તની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લીધી. ગુપ્ત કોને કોને પછડાટ આપીને આગળ આવ્યા, 64 કલા આ તે બધું ભણી ગયા. કોના સમયથી ગુજરાતની અંદર ગુપ્ત લોકોની સત્તા એન્ટર થઈ હતી અને કોણીએ ગુજરાતને સૌપ્રથમ વખત ગુપ્ત શાસકે જીતવું હતું, બધી ઇન્ફોર્મેશન મેળવી લીધી. અને હવે જ્યારે સ્કંદગુપ્તનું શાસન ચાલુ થાય છે ગુપ્ત શાસન તરીકે, ત્યારે બે ઘટના બનવાની છે. જો આ સ્કંદગુપ્તે હુણોનું આક્રમણ એક તો અટકાવ્યું હતું. હુણ છે એ બહારની પ્રજા છે અને લૂંટવાના ઈરાદા સાથે અવારનવાર ભારતની અંદર આક્રમણ છે એ કરતા રહેતા. સ્કંદગુપ્તે એના આક્રમણને અટકાવ્યું હતું. હુણ લોકોને પાછા રિટર્ન છે એ મોકલા હતા. સ્કંદગુપ્તનો સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? તો કે પર્ણદત્ત હતો. સમજો નિરાતે. હવે જો એક જ મિનિટ આ મુદ્દો ગોટે ચડાવે એવો છે. જો નિરાતે સમજીએ. સૌરાષ્ટ્રના સૂબા તરીકે આ ભાઈએ સ્કંદગુપ્તે કોને ગોઠવો? તો કે સ્કંદગુપ્ત ગોઠવે છે પર્ણદત્તને. પર્ણદત્તને મતલબ જા તું સૌરાષ્ટ્રનું ધ્યાન રાખજે. પર્ણદત્તને વળી પાછો એક દીકરો હતો અને પર્ણદત્તના દીકરાનું નામ શું હતું? તો કે એના દીકરાનું નામ હતું ચક્રપાલિત. એટલે પર્ણદત્ત વિચારે છે કે હું જીવું છું ત્યાં હું મારા દીકરાને કંઈક ધંધે વરગાડી દઉં, મારા દીકરાને ક્યાંક સેટ કરી દઉં. એટલે પર્ણદત્ત શું કરે છે? પર્ણદત્ત સૌરાષ્ટ્રનો સૂબો તો છે જ. હવે પર્ણદત્ત એના દીકરા ચક્રપાલિતને કામ સોંપી દે છે કે જા મારો દીકરો જા અને તું છે ને જૂનાગઢનું ધ્યાન રાખજે. એટલે ચક્રપાલિત શું કરતો હોય છે? તો કે ચક્રપાલિત જૂનાગઢનું ધ્યાન રાખે છે. જો એમ પૂછવામાં આવે કે સ્કંદગુપ્તનો સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો, તો તમારો જવાબ ક્લિયર કટ હોવો જોઈએ, પર્ણદત્ત હતો. અને જો એમ પૂછવામાં આવે કે સ્કંદગુપ્તના સમયમાં જૂનાગઢનો રક્ષક કોણ હતો, તમારો જવાબ કેવો હોવો જોઈએ? ચક્રપાલિત હોવો જોઈએ. ઓકે. જો ગિરનારના રક્ષક તરીકે પર્ણદત્તે પોતાના પુત્ર ચક્રપાલિતને ગોઠવ્યો હતો અને એના સમયમાં સુદર્શન તળાવ વળી પાછું તૂટે છે. ઈસવીસન 455માં વળી પાછું સુદર્શન તળાવ તૂટ્યું. આગળ તૂટ્યું હતું, પાછું તૂટ્યું. હા, સુદર્શન તળાવ તૂટે એટલે હવે ચક્રપાલિત શું કરે છે? તો કે ચક્રપાલિત હતું એના કરતાં સારું બનાવે છે, સરસ મજાનું બનાવી દીધું. પહેલાં કરતાં પહેલાંની તુલનાએ થોડુંક ઊંડું કરાવી દીધું, પહોળું કરાવી દીધું અને સુંદર બનાવી દીધું. અને સાથે સાથે સુદર્શન તળાવના કિનારે એક સરસ મજાનું વિષ્ણુ ભગવાનનું દેવાલય બનાવ્યું અને એની અંદર વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજધારી મૂર્તિ બેહાડી, 4 હાથવાળી, એક હાથમાં ગદા ને એક હાથમાં કમળને આવી 4 હાથવાળી ચતુર્ભુજધારી પ્રતિમા પણ બેસાડી દીધી. તૂટ્યું, રિનોવેશન કર્યું, હતું એના કરતાં સારું કર્યું, પ્લસ એક દેવાલય બનાવી દીધું અને એમાં વિષ્ણુ ભગવાનને બેહાડી દીધા. ભગવાન ધ્યાન રાખશે. ઓકે. જો એની અંદર સુદર્શન તળાવનું સમારકામ હતું એના કરતાં સારું કરાવી દીધું. ઓકે. ચતુર્ભુજધારી વિષ્ણુનું દેવાલય પણ બનાવી દીધું. આશા રાખું છું બધા મુદ્દા ક્લિયર. સ્કંદગુપ્તના 2 નામ યાદ રાખો. સકોપમ, શ્રી પરીક્ષિત વૃથા એ જૂનાગઢના શિલાલેખમાં લખેલું છે. હુણોને અટકાવાતા, એન્ટર થતા. ઓકે. સ્કંદગુપ્તનો સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? ગિરિનગર એટલે કે જૂનાગઢનું ધ્યાન કોણ રાખતો હતો? સુદર્શન તળાવ તૂટ્યું હતું, પછી શું થયું એ તમને ખબર છે. હવે જોઈએ આગળ. જો એની અંદર જૂનાગઢમાં સ્કંદગુપ્તનો પણ શિલાલેખ આવેલો છે જેની લિપિ બ્રાહ્મી છે અને ભાષા એની સંસ્કૃત છે. રુદ્રદમન પહેલામાં હતું ને એમ જ છે. લિપિ બ્રાહ્મી, ભાષા સંસ્કૃત, લિપિ બ્રાહ્મી, ભાષા સંસ્કૃત. અશોકમાં એકમાં ફેર પડે, લિપિ બ્રાહ્મી, ભાષા પાલી. ત્યાં એક જ ફેરફાર છે, બાકી બધું કંઈ ફેર નથી, બાકી બધું રેડી છે. ઓકે. શિલાલેખમાં સ્કંદગુપ્ત માટે શ્રી પરીક્ષિત વૃથા આવો શબ્દ છે પ્રયોજાયેલો જોવા મળે છે, જે આપણે આગળ ડિસ્કસ કરી ગયા છીએ. જો સ્કંદગુપ્તના ગુજરાતમાંથી સિક્કા પણ મળેલા છે અને સ્કંદગુપ્તના સિક્કામાં ગરુડની જગ્યાએ વેદીનું સ્થાન દર્શાવવામાં આવેલું છે. મોટાભાગે જે ગુપ્ત લોકોના સિક્કા મળ્યા ને, અલગ અલગ પેટર્નના ઘણા બધા મળ્યા. એમાં સમુદ્રગુપ્તના સિક્કા તો એમાં તો એને વીણા વગાડતો બતાવવામાં આવ્યો છે. એક સિક્કામાં તો એના વાઇફને આવી રીતે ફૂલ આપતો હોય એવી રીતનો બતાવવામાં આવ્યો છે. હા, અલગ અલગ પેટર્નવાળા બધા સિક્કાની અંદર આવા સિમ્બોલ વાપરવામાં આવેલા છે. તો સ્કંદગુપ્તના સમયમાં બનેલા જે ગુજરાતમાં સિક્કા છે, ટૂંકમાં સ્કંદગુપ્તના જે સિક્કા છે એના સિક્કામાં કે જે ગુજરાતમાંથી મળ્યા છે એ સિક્કાની જો વાત કરું છું, એ સિક્કામાં ગરુડની જગ્યાએ વેદીનું સ્થાન છે. વેદી મીન્સ કે ઓલી યજ્ઞની અંદર અગ્નિકુંડ હોય એમાંથી જે ઓલી
ધુવાળો નીકળતો હોય ને એ વેદીનું સિમ્બોલ છે, અગ્નિકુંડનું ટૂંકમાં સિમ્બોલ છે. યજ્ઞ દરમિયાન જે અગ્નિકુંડ હોય એનો સિમ્બોલ આપવામાં આવેલો. ગરુડના સ્થાને વેદીનું. ઓકે. ગુપ્ત શાસન જ્યારે ગુજરાતની અંદર આવ્યું ત્યારે ગુજરાતની અંદર કોઈ નાનો સૂનો વંશ હતો ખરો, કોઈ રાજ કરવાવાળો? યસ, હતો પણ બહુ થોડુંક જ વિસ્તાર હશે એની પાસે. અને એ વંશનું નામ કયું હતું? તો કે ત્રૈકુટક વંશ હતું. આ પ્રશ્ન પણ મહત્વનો બની શકે કે ગુપ્ત લોકોનું જ્યારે ગુજરાતની અંદર શાસન આવે છે ત્યારે ગુજરાતમાં કોનું શાસન હોય છે? તો કે ત્રૈકુટક વંશના શાસકો થોડોક વિસ્તારમાં રાજ કરતા હોય છે દક્ષિણ ભારતની અંદર. ઓકે. અમદાવાદના સાણંદ ખાતેથી કુમારગુપ્ત પ્રથમના 1000 કરતાં વધારે સિક્કા જે આપણને મળી આવેલા છે. અમદાવાદના સાણંદ પાસેથી કુમારગુપ્ત ફર્સ્ટના 1000 કરતાં વધારે સિક્કાઓ જે મળી આવેલા છે. ઓકે, ક્લિયર? આજનો લેક્ચર તમે વ્યવસ્થિત સમજી ગયા હશો. વધારે પડતી સુદર્શન તળાવની જ મેટર આવી. હું શોર્ટ એન્ડ સ્વીટ ફરી એક વખત કહી દઉં કેટલી વસ્તુ કેમાં યાદ રાખવાની છે. મૌર્ય કાળમાં ચંદ્રગુપ્તના સમયમાં બનેલી એક ઘટના સુદર્શનવાળી અને અશોકના સમયમાં બનેલી 2 ઘટના સુદર્શન અને શિલાલેખવાળી. શક કાળની અંદર 3 વસ્તુ અથવા તો 4 વસ્તુ, એક સુદર્શન તળાવવાળી સ્વખર્ચે કર્યું હતું, એક શિલાલેખવાળી, એક ગુફાઓવાળી અને એક નાગાર્જુને સિટી બનાવી હોય. અને ગુપ્તમાં યાદ રાખવાની છે બસ સારી શિલાલેખવાળી મેટર અને સુદર્શન તળાવવાળી મેટર. આશા રાખું છું આજનો લેક્ચર તમે પરફેક્ટ સમજી ગયા છો. વ્યવસ્થિત રીતે બધા મુદ્દા, બધા ડાઉટ તમારા ક્લિયર થઈ ગયા છે. અને ફરી એક વખત છેલ્લે જાતા હું તમને કહી દઉં, ભારતના સંદર્ભમાં મેં આ નથી ભણાવ્યું, મૌર્યકાળ નથી ભણાવ્યો, ગુપ્તને પણ મેં ભારતના સંદર્ભમાં નથી ભણાવ્યા. માત્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને જ આ લોકોની ડિસ્કસ મેં કરેલી છે. આશા રાખું છું લેક્ચરની અંદર તમને મજા આવી હશે. બધા મિત્રોએ છેક સુધી લેક્ચર જોયો એ બદલ બધા મિત્રોનો આભાર. અને એક રિક્વેસ્ટ સાથે કહું છું, કમેન્ટ આપવાનું ના ભૂલતા યાર. કેમ કે તમારી કમેન્ટ જ એક પ્રકારે જુસ્સો આપતી હોય છે ભણાવનારને. જો તમે કમેન્ટ આપશો અને એક મને જુસ્સો પ્રદાન કરવાની ટ્રાય કરશો તો આવનારા સમયની અંદર હજુ નવા લેક્ચરો છે આપણે તમારા માટે મૂકતા રહીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા મુદ્દા સાથે. થેન્ક યુ. જય હિન્દ.